દોસ્તો, કહેવાય છે કે સાચા દિલથી અને પ્રામાણિકતાથી ભરેલું કોઈપણ પગલું ક્યારેય ખાલી નથી જતું. ગુજરાતના ખેડા જિલ્લાની અંજલીની આ વાર્તા આ જ વાતની સાબિતી છે. ઘરમાં બીમાર પિતા તરફડતા હતા અને દવાના પૈસા નહોતા. આખી રાત જાગ્યા પછી જ્યારે તે પોતાના પિતાની મજૂરીના પૈસા માંગવા માટે ઘરેથી નીકળી, ત્યારે તેને ક્યાં ખબર હતી કે આ મજબૂરીભરી સફર તેને એવા મુકામ પર લઈ જશે જે તેની આખી જિંદગી હંમેશ માટે બદલી નાખશે. અંજલી ઝડપી પગલાંથી ચાલી રહી હતી. તેના હાથમાં એક જૂની દવાની ચિઠ્ઠી હતી અને મનમાં બસ એક જ ચિંતા હતી કે કોઈક રીતે આજે પિતાજીની મજૂરી મળી જાય. આખા રસ્તામાં તેના મનમાં તેના પિતાનો ચહેરો ફરી રહ્યો હતો. રાત્રે તેમણે ઘણી વખત પડખું ફરતા કહ્યું હતું, શરીર બહુ તૂટી રહ્યું છે. અંજલી આ વિચારીને વધુ પરેશાન થઈ જતી કે જો આજે પણ દવા ના મળી તો પિતાજીની હાલત વધુ બગડી શકે છે. લગભગ 25 મિનિટ ચાલ્યા પછી તે ફેક્ટરીની સામે પહોંચી ગઈ જ્યાં તેના પિતા મજૂરી કરતા હતા. ફેક્ટરી હજુ બની જ રહી હતી. ચારે બાજુ ઈંટ, સિમેન્ટ અને લોખંડના સરિયા પડેલા હતા. ઘણા મજૂરો પોતાના કામમાં લાગેલા હતા. અમુક લોકો ઈંટ ઉપાડી રહ્યા હતા, અમુક લોકો દિવાલ ચણી રહ્યા હતા. અંજલી થોડીવાર ત્યાં જ ઊભી રહીને બધું જોઈ રહી. તે પહેલીવાર કોઈ આવી જગ્યાએ આવી હતી. તેના મનમાં હળવી ગભરાહટ પણ હતી, પણ પછી તેને પોતાના પિતાની હાલત યાદ આવી અને તેને હિંમત એકઠી કરી. તે એક મજૂર પાસે ગઈ અને ધીમા અવાજમાં પૂછવા લાગી, ભાઈ, માલિક ક્યાં મળશે? મજૂરે સામે ઊભેલા એક યુવાન તરફ ઈશારો કરીને કહ્યું, સામે જુઓ, માલિકનો દીકરો છે, એ જ કામ સંભાળી રહ્યો છે. અંજલીએ નજર ઉપર કરીને જોયું. સામે લગભગ 24 વર્ષનો એક નવયુવાન ઊભો હતો. સાફ કપડાં પહેરેલો, હાથમાં કાગળ લઈને મજૂરોને કામ સમજાવી રહ્યો હતો. તેનું નામ અભિષેક હતું. અંજલી ધીરે ધીરે તેની તરફ વધવા લાગી. જેમ જેમ તે પાસે પહોંચી રહી હતી તેમ તેમ તેના હૃદયના ધબકારા વધતા જઈ રહ્યા હતા. પણ પછી તેણે પોતાને સંભાળી અને તેની સામે જઈને ઊભી રહી ગઈ. તેણે બંને હાથ જોડીને ધીમા અવાજમાં કહ્યું, નમસ્તે, હું પોતાના બીમાર પિતાની મજૂરી લેવા આવી છું. તેના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. અભિષેકે શાંત અંતસ્વરમાં પૂછ્યું, કોની મજૂરી? મારા પિતાજી રમેશભાઈની. થોડા દિવસ પહેલા તેઓ અહીં કામ કરતા હતા. અભિષેકને તરત યાદ આવી ગયું. થોડા દિવસ પહેલા તેના પિતાએ એક વૃદ્ધ મજૂરને ઠપકો આપીને કામ પરથી કાઢી મૂક્યો હતો. કદાચ તેઓ જ રમેશભાઈ હતા. તેને પૂછ્યું, શું તું તેમની દીકરી છે? હા, ઘરમાં દવા લેવાની છે એટલે પૈસા લેવા આવી છું. અભિષેક થોડીવાર માટે ચૂપ થઈ ગયો. તેને મહેસૂસ થયું કે સામે ઊભેલી આ છોકરી મદદ માંગવા નથી આવી, બલકે પોતાના પિતાની મહેનતની મજૂરી લેવા આવી છે. તેને ખિસ્સા તપાસ્યા પણ તે સમયે તેની પાસે પૈસા ન હતા. તેણે થોડીવાર વિચારીને કહ્યું, અત્યારે મારી પાસે પૈસા નથી. પિતાજી આવશે તો તેઓ જ આપશે. આ સાંભળીને અંજલીનો ચહેરો થોડો ઉતરી ગયો. તેને ધીરેથી પોતાના દુપટ્ટામાંથી એક કાગળ કાઢીને તેની તરફ લંબાવ્યું. આ દવાની ચિઠ્ઠી છે. પિતાજીની દવા ખતમ થઈ ગઈ છે. અભિષેકે ચિઠ્ઠી હાથમાં લઈને જોઈ. તેના પર અમુક દવાઓના નામ લખેલા હતા. તે સમજી ગયો કે રમેશભાઈની હાલત ખરેખર ખરાબ હશે. તેણે શાંત સ્વરમાં કહ્યું, તમે આ પરચી મને આપી દો, હું દવા ખરીદીને તમારા ઘરે પહોંચાડી દઈશ. અંજલીને તેની વાત પર વિશ્વાસ જ ના થયો. તેણે આશ્ચર્યથી પૂછ્યું, સાચે જ? અભિષેકે હળવા સ્મિત સાથે કહ્યું, હા, ચિંતા ના કરશો. અંજલીની આંખોમાં રાહત છવાઈ ગઈ. તેને બંને હાથ જોડીને કહ્યું, ધન્યવાદ, બસ દવા જલ્દી મોકલાવી દેજો. આટલું કહીને તે ત્યાંથી પાછી વળી ગઈ. અભિષેક થોડીવાર સુધી તેને જતી જોઈ રહ્યો. તેના મનમાં વારંવાર એ જ સવાલ ઉઠી રહ્યો હતો કે આખરે આ છોકરીની મજબૂરી કેટલી મોટી હશે કે તે આટલા સંકોચ સાથે મજૂરીના પૈસા લેવા આવી છે. તે દિવસે સાંજે જ્યારે અભિષેક ઘરે પહોંચ્યો તો તેના મનમાં એક જ વાત ફરી રહી હતી, તે છોકરી અને તેના બીમાર પિતા. આખરે તેણે કબાટમાંથી પૈસા
કાઢ્યા મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદી અને અંજલિએ જણાવેલા સરનામામાં તરફ ચાલી નીકળ્યો. શરૂઆતમાં રસ્તો પાક્કો હતો, પણ થોડું આગળ ચાલ્યા પછી રસ્તો ધીરે ધીરે સાંકડી અને તૂટેલી ફૂટેલી ગલીઓમાં બદલાવા લાગ્યો. ચારે બાજુ નાના નાના ઘર, કાચી દિવાલો અને ગલીમાં રમતા બાળકો દેખાઈ રહ્યા હતા. થોડી જ વારમાં તે એક નાનકડા કાચા મકાન સામે ઊભો હતો. તેણે દરવાજા પર હળવી ટકોર કરી અંદરથી પગલાંનો ધીમો અવાજ સંભળાયો અને દરવાજો ધીરે ધીરે ખુલ્યો. સામે અંજલિ ઊભી હતી. અભિષેકને અચાનક સામે જોઈને તે થોડી ચોંકી ગઈ. તેની આંખોમાં એક પળ માટે આશ્ચર્ય ઉભર્યું, પણ જેવી જ તેની નજર અભિષેકના હાથમાં પકડેલા દવાઓના પેકેટ પર પડી, તેના ચહેરા પર રાહતની હળવી ચમક આવી ગઈ. તમે? તેણે ધીમા અવાજમાં કહ્યું. અભિષેકે દવાઓનું પેકેટ તેની તરફ લંબાવતા શાંત સ્વરમાં કહ્યું, તમે જે ચિઠ્ઠી આપી હતી તે દવા લઈ આવ્યો છું. અંજલિના ચહેરા પર જાણે સુકૂન ઉતરી આવ્યું. તેણે તરત દરવાજો થોડો વધારે ખોલી દીધો અને સંકોચ ભર્યા અવાજમાં બોલી, આવો, અંદર આવો. અભિષેક ધીમે ધીમે અંદર ગયો. રૂમમાં બહુ ઓછો સામાન હતો. એક બાજુ જૂનો અને હલકો તૂટેલો ખાટલો પડ્યો હતો, જેના પર એક વૃદ્ધ માણસ સૂતો હતો. તેમનો ચહેરો બહુ કમજોર અને પીળો પડી ગયો હતો. એ જ રમેશભાઈ હતા. રૂમના ખૂણામાં થોડા જૂના વાસણો રાખેલા હતા અને દિવાલોની હાલત જોઈને સ્પષ્ટ સમજાતું હતું કે આ ઘરની આર્થિક સ્થિતિ કેટલી નબળી છે. જગ્યાએ જગ્યાએ પ્લાસ્ટર ઉખડેલું હતું. અંજલિ ઝડપથી બહાર ગઈ અને પાડોશમાંથી એક જૂની ખુરશી લઈને આવી. તેણે તે અભિષેકની સામે મૂકતા કહ્યું, બેસો. તેના અવાજમાં સંકોચ પણ હતો અને સન્માન પણ. અભિષેક ખુરશી પર બેસી ગયો. તેને દવાઓનું પેકેટ અંજલિને આપતા કહ્યું, આ લગભગ 8 દિવસની દવા છે. ડોક્ટરે આજ આપી હતી. ગળું સાફ કરે છે. અંજલિએ ધીમેથી દવા લઈને પોતાના પિતાની પાસે મૂકી દીધી. રમેશભાઈ અભિષેકને જોઈને ઉઠવાની કોશિશ કરવા લાગ્યા. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. ના અંકલ, તમે સૂઈ રહો, ઉઠવાની જરૂર નથી. અભિષેક તરત આગળ વધીને બોલ્યો. રમેશભાઈએ કમજોર અવાજમાં કહ્યું, બેટા, તમે આટલી તકલીફ કેમ કરી? પૈસા આપી દેતા, અમે પોતે જ દવા લઈ આવતા. અભિષેક હળવું હસ્યો અને બોલ્યો, કોઈ વાંધો નહીં અંકલ, રસ્તો મળી ગયો હતો એટલે પોતે જ લઈ આવ્યો. થોડીવાર માટે રૂમમાં એકદમ ખામોશી છવાઈ ગઈ. અભિષેકની નજરો ધીમે ધીમે આખા રૂમમાં ફરી રહી હતી. આ નાનકડા ઘરનો દરેક ખૂણો તેમની ગરીબી, સંઘર્ષ અને મજબૂરીની વાર્તા કહી રહ્યો હતો. એટલામાં અંજલિની નજર જમીન પર પડેલી દવાની પરચી પર પડી. તેણે ધીમેથી કહ્યું, પિતાજીની દવા દર મહિને બહુ મોંઘી આવે છે, એટલે ઘણી વખત અમે સમયસર નથી લઈ શકતા. આ કહેતા કહેતા તેનો અવાજ ભરાઈ ગયો. અભિષેકે રમેશભાઈ તરફ જોયું. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા અને ચહેરો થાકથી ભરેલો હતો. તેમની આંખોમાં બીમારીની લાચારી સ્પષ્ટ દેખાઈ રહી હતી. થોડીવાર પછી રમેશભાઈ ધીમે ધીમે ઉઠ્યા અને બોલ્યા, બેટા, બેસો, હું ચા લઈને આવું છું. અભિષેક તરત બોલ્યો, ના અંકલ, એની જરૂર નથી, તમે આરામ કરો. પણ રમેશભાઈ તેમ છતાં બહાર ચાલ્યા ગયા. કદાચ તેમનું આત્મસન્માન તેમને મહેમાનને વગર કંઈ આપીએ જવા નહોતું દેતું. થોડીવાર પછી તેઓ એક કપ ચા લઈને પાછા આવ્યા. અંજલિએ તે ચા ગ્લાસમાં રેડીને અભિષેક તરફ લંબાવી. અભિષેકે ગ્લાસ પણ તેના મનમાં એક અજીબ ભાવના ઉઠી રહી હતી. તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે આ ઘરની સાદગી, ગરીબી અને મજબૂરીની સામે તે પોતાને બહુ નાનો અનુભવી રહ્યો છે. થોડીવાર સુધી હળવી વાતચીત થતી રહી. પછી અભિષેક ઉઠવા લાગ્યો. તેને ખિસ્સામાંથી 1500 રૂપિયા કાઢીને ચૂપચાપ રમેશભાઈના હાથમાં મૂકી દીધા. રમેશભાઈ ગભરાઈ ગયા. બેટા, આ શું? આ તમારી મજૂરી છે, રાખી લો. રમેશભાઈ તરત પૈસા પાછા આપવા લાગ્યા. ના બેટા, દવાના પૈસા તો તમે આપી જ દીધા છે, આ હું ના રાખી
શકું પણ અભિષેકે ધીમેથી તેમનો હાથ બંધ કરી દીધો. રમેશભાઈની આંખો ભરાઈ ગઈ પણ તેઓ કંઈ કહી ના શક્યા. આટલું કહીને અભિષેક બારણા તરફ વધ્યો. જ્યારે તે ઘરની બહાર નીકળ્યો તો પાછળથી અંજલિ પણ આવી. તેણે ધીમા અવાજમાં કહ્યું, સાંભળો. અભિષેક અટકી ગયો અને તેની તરફ વળ્યો. અંજલિની આંખોમાં હળવી ભીનાશ હતી. તે થોડી ક્ષણો સુધી ચૂપ રહી, પછી બોલી, તે દિવસે જ્યારે પિતાજી ઘરે આવ્યા હતા તેઓ બહુ રડ્યા હતા. મેં તેમને પહેલી વખત આટલા તૂટેલા જોયા હતા. જો તેમનાથી કોઈ ભૂલ થઈ હોય તો હું તેમની તરફથી માફી માંગું છું. તેના અવાજમાં સચ્ચાઈ અને દુઃખ બંને હતા. અભિષેક થોડી વાર સુધી તેને ચૂપચાપ જોતો રહ્યો, પછી ધીરેથી બોલ્યો, માફી તમારે ના માંગવી જોઈએ. અંજલિ તેની વાત સમજી ના શકી ત્યારે અભિષેકે એ જ પૈસા તેના હાથમાં મૂકી દીધા અને તેની મુઠ્ઠી ધીરેથી બંધ કરી દીધી. આને પોતાના સમજીને રાખી લેજો. અંજલિ ચૂપ ઊભી રહી. તેની નજરો અભિષેકના ચહેરા પર ટપકેલી હતી. તે આંખોમાં કૃતજ્ઞતા પણ હતી અને એક અનખ્યો ભાવ પણ. થોડી ક્ષણો સુધી બંને એકબીજાને જોતા રહ્યા, જાણે ઘણી બધી વાતો શબ્દો વગર જ કહી દેવામાં આવી હોય. પછી અભિષેક ધીરે ધીરે ત્યાંથી નીકળી ગયો. પણ તે દિવસ પછી અભિષેક સાથે એક અજીબ વાત થવા લાગી. તે જ્યાં પણ જતો તેને વારંવાર એ જ ચહેરો યાદ આવવા લાગતો, એ જ સાદગી, એ જ માસુમિયત અને એ જ મજબૂરી. અને તેને પોતાને પણ સમજાતું નહોતું કે આખરે આ ગરીબ મજૂરની દીકરીની યાદ તેના દિલમાં આટલી ઊંડી કેમ ઉતરવા લાગી છે. દિવસો ધીરે ધીરે વીતતા ગયા. લગભગ 8 દિવસ વીતી ગયા. એક દિવસ અચાનક અભિષેકને યાદ આવ્યું કે તેણે જે દવાઓ આપી હતી તે હવે પૂરી થવાની હશે. આ વિચારતા જ તેના મનમાં ફરી એ જ ચિંતા પાછી આવી. તેણે તરત મેડિકલ સ્ટોર જઈને ફરી દવાઓ ખરીદી. આ વખતે તેણે પૂરા 1 મહિનાની દવા લીધી. દવાઓનું પેકેટ હાથમાં લઈને તે એ જ ગલી તરફ ચાલી નીકળ્યો જ્યાં અંજલિનું ઘર હતું. બારણે ટકોર મારતા જ થોડીવાર પછી અંજલિએ બારણું ખોલ્યું. અભિષેકને જોઈને તે થોડી હેરાન થઈ. તમે? અભિષેકે દવાઓનું પેકેટ તેની તરફ લંબાવીને કહ્યું, હું વિચારી રહ્યો હતો કે દવા ખતમ થઈ ગઈ હશે એટલે લઈ આવ્યો. અંજલિના ચહેરા પર હળવી ખુશી દેખાઈ. તેણે દવા લેતા કહ્યું, હું તો પરચી શોધી જ રહી હતી. સમજાતું નહોતું કે ક્યાં મૂકી દીધી. અભિષેક હસ્યો. પાસે જ હતી પરચી, મારી પાસે જ હતી. અંજલિએ તેને અંદર આવવા માટે કહ્યું. તે સમયે રમેશભાઈ ઘરે ન હતા. અભિષેક ખુરશી પર બેસી ગયો. થોડીવાર સુધી બંને વચ્ચે હળવી વાતો થતી રહી. થોડીવાર પછી અભિષેકે કહ્યું, વાસ્તવમાં હું એક કામથી પણ આવ્યો છું. કેવું કામ? ફેક્ટરીની બિલ્ડિંગ હવે લગભગ બની ગઈ છે. અંદર ઘણો સામાન પડેલો છે, મશીનના ભાગો, લોખંડના સરિયા અને બીજી વસ્તુઓ. તેની દેખભાળ માટે એક આદમી જોઈએ છે. પરમનન્ટ કામ છે. કામ વધારે મુશ્કેલ નથી, બસ ત્યાં રહીને દેખરેખ રાખવાની છે. હું વિચારી રહ્યો હતો કે જો તમારા પિતાજી ઈચ્છે તો આ કામ કરી શકે છે. અંજલિના ચહેરા પર આશાની હળવી ચમક આવી ગઈ. તેણે ધીમેથી કહ્યું, આવું થયા પછી હવે કદાચ તેમનું મન નહીં કરે. અભિષેકે શાંત સ્વરમાં કહ્યું, હું તેમની સાથે પોતે વાત કરી લઈશ. એટલામાં બારણાની બહારથી પગલાંનો અવાજ આવ્યો. રમેશભાઈ પાછા આવ્યા હતા. તેમણે અભિષેકને ઘરમાં બેઠેલો જોયો તો થોડા ચોંકી ગયા. અરે બેટા, તમે? અભિષેકે નમસ્તે કરીને તેમને આખી વાત કહી. રમેશભાઈ થોડીવાર સુધી ચૂપ રહ્યા. તેમના ચહેરા પર અનેક ભાવ એકસાથે દેખાઈ રહ્યા હતા. કદાચ તેમને તે દિવસનું અપમાન પણ યાદ આવી રહ્યું હતું અને પરિવારની મજબૂરી પણ. થોડીવાર પછી તેમણે ધીમા અવાજમાં કહ્યું, મન તો નથી કરતું બેટા, પણ જો કામ હલકું છે તો હું કોશિશ કરી લઈશ. અંજલિના ચહેરા પર હળવી મુસ્કાન આવી ગઈ. રમેશભાઈ બોલ્યા, બેસો બેટા, હું ચા લઈને આવું છું. થોડીવાર પછી તેઓ 3 કપ ચા લઈને આવ્યા. આ વખતે તેમણે બધા માટે ચા લાવ્યા હતા. નાનકરા ઘરમાં થોડીવાર માટે હળવું સુકૂન મહેસૂસ થવા લાગ્યું. થોડીવાર પછી અભિષેક ત્યાંથી જવા લાગ્યો. બારણા સુધી તેને વળાવવા માટે અંજલિ પણ સાથે આવી. અંજલિએ ધીમેથી કહ્યું, તમે અમારા માટે જે કર્યું છે
તેના માટે હું તમારો આભાર પણ સરખી રીતે નથી માની શકતી. અભિષેકે તેની તરફ જોતા કહ્યું, આવું ના કહો, મેં કંઈ ખાસ નથી કર્યું. બંને થોડી ક્ષણો સુધી એકબીજાને જોતા રહ્યા. પછી અભિષેક ત્યાંથી ચાલ્યો ગયો, પણ જ્યારે તે ઘરે પહોંચ્યો તો તેને બિલકુલ એ અંદાજો ન હતો કે તેના પિતા મનોજ દેસાઈ સુધી આ વાત પહોંચી ગઈ છે. કોઈ મજૂર તેમને જણાવી દીધું હતું કે તેમનો દીકરો તે ગરીબ મજૂરના ઘરે વારંવાર જઈ રહ્યો છે. સાંજે જ્યારે અભિષેક ઘરે પહોંચ્યો તો તેના પિતાનો ચહેરો ગુસ્સાથી ભરેલો હતો. તેમણે કઠોર સ્વરમાં પૂછ્યું, તું તે મજૂરના ઘરે કેમ જઈ રહ્યો છે? અભિષેક એક પર માટે ચોંકી ગયો. તેને સમજાયું નહીં કે પિતાને આ બધું કેવી રીતે ખબર પડી. મનોજ દેસાઈ ગુસ્સામાં બોલ્યા, લોકો કહી રહ્યા છે કે તું તે મજૂરની દીકરી પાછળ ફરી રહ્યો છે. અભિષેક શાંત રહેવાની કોશિશ કરતા બોલ્યો, પપ્પા, વાત એવી નથી જેવી તમે વિચારી રહ્યા છો. પણ મનોજ દેસાઈનો ગુસ્સો ઓછો ના થયો. તેમણે કડક અવાજમાં કહ્યું, તે માણસ મારી ફેક્ટરીમાં ફરીથી કામ નહીં કરે. આ સાંભળતા જ અભિષેકનો ચહેરો ગંભીર થઈ ગયો. તેને સમજાઈ ગયું કે હવે આ વાત એટલી સરળતાથી પૂરી થવાની નથી. એ જ સમયે ક્યાંક દૂર પોતાના નાનકડા ઘરમાં બેઠેલી અંજલિને બિલકુલ અંદાજો ન હતો કે તેની જિંદગીમાં હવે એક એવો વળાંક આવવાનો છે જે બધું બદલી નાખવાનો છે. તે સાંજે અંજલિ પોતાના નાનકડા ઘરના આંગણામાં ચૂપચાપ બેઠી હતી. સામે માટીનું આંગણું હતું અને ખાટલા પર તેના પિતા રમેશભાઈ સૂતા હતા. તેમની આંખો બંધ હતી, પણ ચહેરા પરથી સ્પષ્ટ લાગતું હતું કે તેઓ પણ કોઈ ઊંડા વિચારમાં ડૂબેલા છે. અંજલિના મનમાં અજીબ બેચેની હતી. તે સમજી નહોતી શકતી કે તેના દિલમાં આટલો ડર કેમ બેસી ગયો છે. તેને વારંવાર એ જ વાત યાદ આવી રહી હતી જે બપોરે એક મજૂર આવીને કહી ગયો હતો કે ફેક્ટરીમાં માલિક અને તેમના દીકરા વચ્ચે તેના કારણે ઝઘડો થઈ ગયો છે. અંજલિનું હૃદય તે સમયે જાણે બેસી ગયું હતું. તેને સમજાતું નહોતું કે આખરે તેને એવું શું કરી દીધું કે કોઈના ઘરમાં આટલી મોટી વાત થઈ ગઈ. તેણે તો ફક્ત પોતાના બીમાર પિતાની મજૂરી માંગી હતી. ત્યાર પછી પણ અભિષેકે જે મદદ કરી તે તો તેણે પોતે નહોતી માંગી. તે વિચારતી જઈ રહી હતી અને તેના હૃદયમાં એક જ ડર વારંવાર ઉઠી રહ્યો હતો કે ક્યાંક તેના કારણે અભિષેકને પોતાના પિતા સામે ઝૂકવું ના પડે. બીજી બાજુ ખાટલા પર સૂતેલા રમેશભાઈ પણ બધું સમજી રહ્યા હતા. તેમણે ધીમેથી આંખો ખોલી અને અંજલિને જોઈ. બેટા, તેમણે કમજોર અવાજમાં કહ્યું. અંજલિ તરત તેમની પાસે આવીને બેસી ગઈ. મેં ફેસલો કરી લીધો છે. હું ફેક્ટરીનું કામ નહીં કરું. કેમ પિતાજી? મારા કારણે જો કોઈના ઘરમાં બાપ દીકરા વચ્ચે લડાઈ થઈ રહી છે તો મારે તે કામ નથી જોઈતું. બેટા, ગરીબ માણસની સૌથી મોટી પૂંજી તેની ઇજ્જત હોય અને હું કોઈની ઇજ્જત વચ્ચે નથી આવવા માંગતો. અંજલિના હૃદયમાં જાણે કોઈ ચુભન થઈ. તે જાણતી હતી કે તેના પિતા બરાબર કહી રહ્યા છે, પણ તેના મનમાં એક અન્ય દુઃખ પણ હતું. અભિષેકે તેમના માટે જે કર્યું હતું તે ક્યારેય ન હતી ભૂલી શકતી. તે રાત્રે અંજલિને બિલકુલ ઊંઘ ના આવી. તે મોડા સુધી જાગતી રહી. ક્યારેક પોતાના પિતાને જોતી, ક્યારેક છાપરા તરફ. તેના મનમાં એક જ સવાલ ફરી રહ્યો હતો, શું સાચે તેના કારણે અભિષેક પોતાના પિતાથી દૂર થઈ જશે? ઘણા સમય વિચાર્યા પછી તેને ધીમેથી એક કાગળ ઉપાડ્યું. તેના હાથ થોડા ધ્રુજી રહ્યા હતા, પણ તેના દિલમાં જે વાતો હતી તે શબ્દોમાં ઉતરતી ગઈ. તેને લખ્યું, તમે અમારા માટે જે કર્યું છે તેના માટે હું જીવનભર તમારી આભારી રહીશ, પણ હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારા અને તમારા પિતાજી વચ્ચે દૂરી આવી જાય. તમે અમારી જેટલી મદદ કરી તે જ અમારા માટે બહુ મોટી વાત છે. કાગળ લખતા
લખતા તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેણે ઝડપથી આંસુ લૂહ્યા અને કાગળ વાળીને મૂકી દીધું. બીજે દિવસે તે ચૂપચાપ તે કાગળ લઈને ફેક્ટરી તરફ ચાલવા લાગી. ફેક્ટરી પહોંચીને તેણે જોયું કે અભિષેક મજૂરો વચ્ચે ઊભો રહીને કામ જોઈ રહ્યો છે. અંજલિ ધીરે ધીરે તેની પાસે પહોંચી. અભિષેકે તેને જોઈ તો થોડો હેરાન થયો. અરે તમે પણ! અંજલિ કંઈ ના બોલી. તેણે બસ તે કાગળ તેના હાથમાં મૂકી દીધું અને ધીમેથી તેની મુઠ્ઠી બંધ કરી દીધી. જેમ તે દિવસે અભિષેકે તેના હાથમાં પૈસા મૂકીને તેની મુઠ્ઠી બંધ કરી હતી. અંજલિનો અવાજ બહુ ધીમો હતો. લો સમય મળે તો વાંચી લેજો. આટલું કહીને તે ત્યાંથી નીકળી ગઈ. અભિષેક એક ખૂણામાં ગયો અને તેણે તે કાગળ ખોલ્યું. જેમ જેમ તે શબ્દો વાંચતો ગયો તેમ તેમ તેનું હૃદય ભારે થતું ગયું. તે કાગળમાં ક્યાંય પણ ફરિયાદ ન હતી, ના કોઈ ઉમ્મીદ, ના કોઈ માંગ. બસ એક છોકરીનું સાફ દિલ હતું જે નહોતી ઈચ્છતી કે તેના કારણે કોઈનો પરિવાર તૂટે. અભિષેકની આંખો ભીની થઈ ગઈ. તેણે પહેલીવાર અનુભવ્યું કે અંજલિ કેટલી મજબૂત દિલની છોકરી છે. તે જ સાંજે અભિષેકે પોતાની માને બધું કહી દીધું. થોડીવાર ચૂપ રહ્યા પછી તેમણે કહ્યું, બેટા, જે છોકરીના દિલમાં આટલી સમજ અને સંસ્કાર હોય તે કોઈપણ ઘરને સ્વર્ગ બનાવી શકે છે. થોડા દિવસો પછી તે પોતે અંજલિના ઘરે ગયા. અંજલિ અને રમેશભાઈ તેમને જોઈને ને ગભરાઈ ગયા. પણ અભિષેકની માએ ખૂબ પ્રેમથી તેમની સાથે વાત કરી. અંજલિની સાદગી, તેનું સન્માન અને પોતાના પિતા માટે તેનું સમર્પણ જોઈને તેમનું હૃદય ભરાઈ ગયું. ઘરે પાછા ફરતી વખતે તેમણે મનમાં ને મનમાં જ નિર્ણય કરી લીધો હતો. તે દિવસે તેમણે મનોજ દેસાઈને સ્પષ્ટ કહ્યું, જો મારા દીકરાના લગ્ન થશે તો એ જ છોકરી સાથે થશે. મનોજ દેસાઈ પહેલા તો બહુ ગુસ્સે થયા. તેમને આ સંબંધ બિલકુલ પસંદ ન હતો. પણ અભિષેક અને તેની માં બંને પોતાની વાત પર અડી રહ્યા. સમય વીતતો ગયો અને આખરે મનોજ દેસાઈને ઝૂકવું પડ્યું. થોડા મહિનાઓ પછી સાદી રીતે અભિષેક અને અંજલિના લગ્ન થઈ ગયા. લગ્ન પછી અંજલિએ જે રીતે આખા ઘરને સંભાળ્યું તે જોઈને ધીરે ધીરે મનોજ દેસાઈનું હૃદય પણ બદલાવા લાગ્યું. તે સવારે સૌથી પહેલા ઉઠતી, ઘરનું કામ કરતી અને પછી ફેક્ટરીમાં પણ અભિષેકને મદદ કરાવતી. તેની મહેનત અને સંસ્કાર જોઈને મનોજ દેસાઈને સમજાઈ ગયું કે તેમણે તે દિવસે રમેશભાઈ સાથે બહુ મોટી ભૂલ કરી હતી. એક દિવસ તેઓ પોતે રમેશભાઈના ઘરે ગયા. તેમણે રમેશભાઈને ગળે લગાવ્યા અને કહ્યું, રમેશભાઈ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. મેં તમને સમજ્યા વગર જ અપમાન કરી દીધું. રમેશભાઈની આંખોમાંથી આંસુ નીકળી ગયા. તેમણે બસ એટલું જ કહ્યું, કોઈ વાંધો નહીં, માણસથી ભૂલ થઈ જાય છે. સમય વીતતો ગયો. થોડા વર્ષો પછી તે જ નાનકડી ફેક્ટરી બહુ સારી રીતે ચાલવા લાગી હતી. ઘરમાં ખુશીઓ હતી અને બધા લોકો હળી મળીને રહી રહ્યા હતા. અને ક્યારેક જે છોકરી પોતાના બીમાર પિતાની મજૂરી લેવા ફેક્ટરી પહોંચી હતી તે જ આજે તે ઘરની સૌથી મોટી ખુશી બની ગઈ હતી. દોસ્તો, આ વાર્તામાંથી એ જ શીખ મળે છે કે માણસની અસલી કિંમત તેના પૈસાથી નહીં બલકે તેના દિલ અને તેના સંસ્કારોથી થાય છે. ઘણી વખત જે લોકોને આપણે કમજોર કે ગરીબ સમજી લઈએ છીએ તેઓ જ સૌથી મોટા દિલવાળા નીકળે છે. દોસ્તો, આ વાર્તા આપણને એક બહુ જ મોટો પાઠ ભણાવે છે કે સાચી અમીરી બેંક બેલેન્સમાં નહીં પણ સંસ્કારો અને દિલની સચ્ચાઈમાં છુપાયેલી હોય છે. અંજલિનો ત્યાગ અને અભિષેકની મદદ કરવાની ભાવના સાબિત કરે છે કે ગરીબ ભલે ખિસ્સાથી હોય પણ દિલથી ક્યારેય ગરીબ હોવાતું નથી. હવે તમે જ કહો, જો તમે અભિષેક કે અંજલિની જગ્યાએ હોત તો શું નિર્ણય લેત? તમારો જવાબ નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો. જો આ હૃદયસ્પર્શી કહાની તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. આવી જ અદ્ભુત વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ ચંદ્રેશ સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને હસતા રહો.
જય હિન્દ, જય ભારત.